આખા ગુજરાતની અંદર મુખ્ય માર્ગો હોય, ગામના હોય, શહેરના અંદરના માર્ગો હોય, છેલ્લા ઘણા વર્ષોથી જે સમસ્યા છે એનું કોઈ સમાધાન થતું નથી. આજે જે આ પુલિયો માધાપર જે મુખ્ય માર્ગે અને સરકાર આને 6 લાઇન તરીકે જાહેર કર્યો નેશનલ હાઈવેની અંદર, આ પુલિયો બાજુની જે રાજસ્થાનનો બનેલો પુલિયો ઓલી સાઈડની અંદર જે છે એ આ પુલિયો નવો બનેલો હોય, જો કે એને લગભગ 12 વર્ષ જેવો થયા. પણ 8 અઠવાડિયા પહેલાં જે વરસાદ પડ્યો ત્યારે આની આગળ જે ગાબડું પડ્યું એને અઠવાડિયા પહેલાં જ પૂરવામાં આવ્યું હતું. પણ એને જે અંદર જે સમસ્યા હતી ત્યારે પણ એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ ખાડો જે છે બેસી ગયો, ખોદીને આખો પૂર ભરો. પણ એટલું જે થીગડું કરી અને અડધી ગાડી ખાલી કરીને હાલ્યા ગયા. અને આજે ગઈકાલે રાતે જે વરસાદ પડ્યો એના કારણે જે એક તો પાણીના નિકાલ જે રોડ થતા મુખ્ય માર્ગો ડામરના એના પર પાણી ભરાવાથી નીચે પૂર બેસી જતા હોય, ત્યારે આવા અનેક નવા માર્ગો હોય, જૂના માર્ગો હોય, એની અંદર આજુબાજુના વિસ્તારમાં કે રોડ ઉપર પાણી ન ભરાય એવી સરકારે અને RMBએ કે જે કોઈની માવજત કરતા ડિપાર્ટમેન્ટને વરસાદમાં પહેલાં જે નાલામાં કે રેતી ભરાતી હોય એને સાફ કરી નાખવું જોઈએ, જેથી કરીને ડામર ખરાબ ન થાય. અને ક્યાંક પાણી ભરાવાથી રોડના નીચેના જે ગ્રાઉન્ડિંગ કરેલું હોય એ પાણીના કારણે અત્યારે જે વાહનો જે હેવી વાહનો હાલતા હોય, આ રોડની ક્ષમતા જે તે સમયે જે બનાવવામાં આવી ત્યારે ગાડીનો 22 ટનથી વધારે વજન નહોતો. આજે એ જ રોડ ઉપર, જૂના રોડ ઉપર આજે 40-50 ટનની ગાડી લોડ લઈને નીકળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ રોડ તૂટી જતા હોય. અને તેમાં વરસાદની અંદર ખાસ કરીને ખ્યાલ રાખવો જોઈએ કે આવી જે સમસ્યાઓ થઈ શકે પહેલેથી આગમચેતીને મળી હોય ત્યારે એને તાત્કાલિક રિપેર કરવા, જેથી કરીને જાનહાનિ ન થાય એવું સરકારને વિચારવું જોઈએ. આજે અમારો આ માર્ગ છે, તમે ગાંધી સર્કલ પાસે જોયો હશે, ભુજનો રિંગ રોડનો માર્ગ ઘણા સમયથી ત્યાં ગટર લાઇનનું ગયા વર્ષે કામ થયું, વરસાદ પછી એની અંદર ચકાસણી કરવામાં ના આવી અને આજે તમે જોયું હશે ગાડીની અંદર ગાડી ઘૂસી ગઈ અને રોડ ઉપર હાલવા જેવી પરિસ્થિતિ નથી. તો સરકારે આવી જે ગ્રાન્ટો મંજૂર કરી હોય તો એને તાત્કાલિક એનો ઉપયોગ કરી અને રસ્તા સારા મરામત કરવા જોઈએ એવી સરકારને મારી વિનંતી છે. દિલીપ નરેશભાઈ મહેશ્વરી, હું માધાપર ગ્રામ પંચાયત સદસ્ય છું. આ ભુજથી ભચાઉ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જે નેશનલ હાઈવે કહી શકાય, ત્યારે રોજની લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. એ પુલિયો જે માધાપર પોલીસ ચોકી પાસે છે, જે વરસાદના કારણે બેસી ગયો છે, જે મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે અમે વહીવટી તંત્રને જાણ કરી છે. એટલે વહીવટી તંત્રને અમે વહેલી તકે આ રસ્તાનું નિરાકરણ થાય એવી માંગ પણ કરી છે. અને આ ટ્રાફિક વ્યવસ્થા શ્રી માધાપર પોલીસ ચોકીએ ખૂબ જ સારી રીતે સંભાળી છે, કારણ કે અહીંયા લાખોની સંખ્યામાં અવરજવર થતી હોય છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે અમે પોલીસનો આભાર માનીએ છીએ અને તંત્રને કહીએ છીએ કે આનું જલ્દી નિરાકરણ લાવો. કારણ કે આપ જોઈ શકતા હશો કે આગળ કેટલાય ગંભીર એવા બનાવ બન્યા છે, જે મોરબીની પુલની દુર્ઘટના હોય કે જે અલગ અલગ જગ્યાએ જે પુલોની દુર્ગસ્થ થતી હોય છે ત્યારે ઘણી બધી જાનહાનિ થતી હોય છે. આ જાનહાનિ ન થાય એ માટે અમે તંત્રને વહેલી તકે ધ્યાન દોરીએ છીએ કે આનું જલ્દી રિપેરિંગ કામ થાય, કે જે તમારી રીતે અનુકૂળ મુજબ વહેલી તકે સમારકામ થવું જોઈએ.